કે ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને નાર્કોટિક્સના વિષય ઉપર બીજી એક ખૂબ મોટી સફળતા એમને મળી છે કે પાકિસ્તાન સ્થિત એક વ્યક્તિ છે જેનું નામ છે હાજી અસલમ ઉર્ફે બાબુ બલોચ. આ હાજી અસલમ એક પાકિસ્તાની ફિશિંગ બોટથી નાર્કોટિક્સના કન્સાઇનમેન્ટ મોકલવાના છે. પાકિસ્તાની ફિશિંગ બોટ અલ રઝાથી આ કન્સાઇનમેન્ટ ભારતીય જળ સીમા ઉપર થઈ અને તામિલનાડુની કોઈ મર્ચન્ટ વેસલ ને આ કન્સાઇનમેન્ટ ટ્રાન્સફર કરવાના છે. એ માહિતી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા શ્રી કે પટેલને મળતા એટીએસના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશન શેર કરવામાં આવ્યું. પોરબંદરથી ઇન્ડિયન કોસ્ટગાર્ડના વેસલ રાજરતન ઉપર હાઈ સીમાં જવા રવાના થયું. પરંતુ ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે આ લોકોની સાથ અને સહયોગથી એટીએસના જાબાઝ અધિકારીઓએ એમની જે રાજરતન વ્હીકલ છે, જે વેસલ છે, એ વેસલથી ઉતરી એક નાની વેસલમાં જઈ અને પાકિસ્તાની ફિશિંગ બોટને આ લોકો ચેલેન્જ કર્યું. અને આપણા અધિકારીઓ, એટીએસના અધિકારીઓ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓએ એના ઉપર પહોંચ્યા ત્યારે આ બોટ ઉપર કુલ 14 પાકિસ્તાનીઓ હાજર હતા, જે પાકિસ્તાનીઓને તાત્કાલિક ડિટેન કરવામાં આવ્યું છે. તમામ રહેવાસી બલોચિસ્તાન, પાકિસ્તાન, એ લોકો ત્યાં હાજર મળ્યા. નિયમ મુજબ સર્ચ અને સીઝરની પ્રક્રિયા ચાલુ થઈ આ પાકિસ્તાની બોટમાં. અને સર્ચ એન્ડ સીઝર દરમિયાન આ પાકિસ્તાની બોટમાંથી કુલ 78 પેકેટ્સ આપણને મળી આવ્યું, જેનો કુલ વજન 86 કેજી થાય છે. જેની પ્રાથમિક તપાસ જે થઈ છે, એટલે આ 86 કેજીની જે કન્સાઇનમેન્ટ છે એ કન્સાઇનમેન્ટ હિરોઈન છે એવું આપણને ફલિત થાય છે પ્રાથમિક દ્રષ્ટિએ, જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત આશરે 602 કરોડ છે, 602 crores ઇન્ડિયન રૂપીઝ. મોટાભાગે આપણી પાસે કોઈ રિસીવર હોય, રિસીવર અંગે આપણે માહિતી મળતી હોય પછી આપણે ઇન્ફોર્મેશન ડેવલપ કરીએ છીએ, પરંતુ અહીંયા કોઈ રિસીવર નહોતો. તેમ છતાં કે પટેલને આ ઇન્ફોર્મેશન મળી છે એ ખૂબ મોટી બાબત છે. અને આ પ્રકારની કેપેબિલિટીઝ ગુજરાત પોલીસની હવે થઈ છે, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની થઈ છે, એ ખૂબ સરાહનીય બાબત છે. અને એ માટે હું શ્રી કે પટેલ અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના તમામ વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના 2 અધિકારીઓ ઇન્ડિયન કોસ્ટગાર્ડના વેસલ રાજરતનમાં એ લોકો રવાના થયા અને ઓપરેશનલ કારણોસર એ લોકો મધર વેસલ છોડીને નાની વેસલમાં જઈને આ ઓપરેશન બહાર પાડ્યું. એટીએસની આ જાબાઝ અધિકારીની બહાદુરી જે છે એ પણ ખરેખર ખૂબ પ્રશંસનીય છે. અને ગુજરાત પોલીસના વડા તરીકે મને આ લોકો ઉપર, ખાસ કરીને આ બંને પોલીસ અધિકારીઓ એટીએસ ઉપર મને ખૂબ ગર્વ છે. અને આ આનંદની વાત છે કે આપણે જમીન ઉપર લડાઈ લડવા સક્ષમ છીએ, પણ હવે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અધિકારીઓ સમુદ્રમાં પણ કોસ્ટગાર્ડના અધિકારીઓને સાથે રહીને આ પ્રકારનું ઓપરેશન બહાર પાડે છે. પાકિસ્તાનથી જે કન્સાઇનમેન્ટ રવાના થઈ ફિશિંગ બોટ અલ રઝામાં, એની કોલ સાઇન અને તામિલનાડુની જે શિપ વેસલ આવવાની હતી એની કોલ સાઇનની માહિતી પણ આપણને મળી હતી. પરંતુ તામિલનાડુના જે વેસલ આવવાના હતા એ પહેલા જ આપણને માહિતી હતી, એટલે ઇન્ડિયન વોટર્સમાં આશરે ભારતીય કોસ્ટથી આશરે 180 નોટિકલ માઇલ દૂર, 180 nautical miles away from the Gujarat coast,
ઓફ પોરબંદર કોસ્ટ ઓપરેશન કરવામાં આવ્યું. આ સમગ્ર ઘટનાક્રમની તપાસ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો તરફથી કરવામાં આવશે, જેમાં આ કન્સાઇનમેન્ટ મોકલનાર હાજી અસલમ એ કોણ છે, એમનો શું નેટવર્ક છે, એમનો શું ઇતિહાસ છે, અને કન્સાઇનમેન્ટ ક્યાંથી લઈ આવ્યા હતા, શ્રીલંકાના કોણ છે, કોણ લાવવાના હતા, ક્યાં મોકલવાના હતા, એ બધી તપાસની બાબત છે. અને એ તપાસ એનસીબી તરફથી કરવામાં આવશે અને તપાસના પછી આ તમામ માહિતી આપણને મળશે.